આજ રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આંબેડકરજી સ્વતંત્ર ભારતના ઘડવૈયા, ભારતના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તો સાથે સાથે પ્રતિવર્ષ ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા કાલાઘોડાથી લઈ અને એમની પ્રતિમા સુધી પદયાત્રા કરી અને એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા સૌ સાથે આયોજનમાં ભાગ લીધો. આજથી સતત 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હૃદયાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. દલિતો, શોષિતો અને પીડિતો માટે તથા મહિલા શક્તિને સમાનતાનો હક અપાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ખરા અર્થમાં રસોડાની રાણી સુધી પોતાની ઓળખ સીમિત કરી ચૂકેલી સ્ત્રી શક્તિને અંતરિક્ષ યાનની ઉડાન હોય કે પોતાના કાર્યક્ષેત્રમાં પોતે આગળ વધી શકે, ઘરના ઉંબરને ઓળંગીને આગળ વધી શકે, તો સાથે સાથે વેદથી લઈ અને આજે વેબ સુધી પહોંચેલી નારી શક્તિ અને એને આ શિક્ષણનો અને કારકિર્દી બનાવવાનો જો સમાનતાનો હક મળ્યો હોય તો ડૉક્ટર બાબા સાહેબના દ્વારા જે બંધારણની રચના કરવામાં આવી હતી તેના દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ સાથે મળી અને તેમને હૃદયાંજલિ અર્પણ કરી. આભાર. વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આ જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી હંમેશા તેઓના આભારી છે. કારણ કે ભૂતકાળમાં જો બાબા સાહેબનું જે કોઈ અપમાન થયું હોય કે બાબા સાહેબને જો કોઈ અન્યાય કર્યો હોય તો એકમાત્ર કોંગ્રેસ પાર્ટીએ કરેલો. તેઓને દરેક ક્ષેત્રે અપમાનિત કર્યા ત્યારે તેઓને રાજીનામું આપવું પડેલું અને જે સંવિધાનના રચયિતા જેનાથી આખો દેશ ચાલે છે આવા મહામાનવ બાબા સાહેબ હંમેશા કોંગ્રેસ દ્વારા અપમાન થતું આવેલું. ત્યારે એકમાત્ર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેઓના સન્માન માટે આજે પંચતીર્થનો વિકાસ કર્યો છે. તમે જોઈ શકો છો કે બાબા સાહેબના માન સન્માન માટે સંકલ્પ ભૂમિ હોય કે હોય તેઓનો જન્મસ્થળ હોય તમામને એક દેવતીર્થ તરીકે જે વિકાસ કર્યો છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આજના દિવસે અમે આ મહામાનવ એવા ભારત રત્ન બાબા સાહેબના ઋણ કદી ભૂલીએ નહીં અને તેઓને હંમેશા યાદ કરીએ. અને આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો થનારા છે, જેમાં સેમિનાર પણ થશે અને બૂથ લેવલથી આ કાર્યક્રમો થશે, જેથી દરેક સમાજને ખ્યાલ કે મહામાનવ બાબા સાહેબ આંબેડકર શું છે, તેઓ શું કાર્ય કર્યા છે અને કોંગ્રેસે તેઓને શું અપમાન કરે એવા વિષયો પર કાર્યક્રમો થનાર છે.
છે.